આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી। બાળકો માગે ચિત્ર શિક્ષક, શાળાઓ માગે ચિત્ર શિક્ષક, શાળાઓ માગે ચિત્ર શિક્ષક, શાળાઓ માગે ચિત્ર શિક્ષક, વાલીઓ માંગે ચિત્ર શિક્ષક, બેરોજગારો માંગે ચિત્ર શિક્ષક, બાળકો માંગે ચિત્ર શિક્ષક। અમને અમારો હક આપો, અમને અમારો હક આપો, કાયમી ધોરણે ભરતી કરો, કાયમી ધોરણે ભરતી કરો, ચિત્ર શિક્ષકની ભરતી કરો। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચિત્ર વિષયના શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયા છે। અહીં નિયામક શ્રી ત્રિવેદી સાહેબને આજે ફરી આવેદનપત્ર આપવાનું છે। એ ઉપસ્થિત નથી, વિભાગમાં મિટિંગમાં ગયા છે। કાલે ફરીથી એમને રૂબરૂ મળીને આવેદનપત્ર અપાશે। આજે બંને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબના સેક્રેટરી અંકુર ઉપાધ્યાયને અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રૂબરૂ મળ્યા, એમને રજૂઆત કરી છે કે 2010થી 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી, તો સરકારે શિક્ષણ વિભાગે એવો વિચાર કર્યો છે કે 3000 શિક્ષકોની ભરતી માટે દરખાસ્ત તૈયાર કરીને નાણાં વિભાગ અને વહીવટી વિભાગને મોકલી દેશે અને દરખાસ્ત ત્યાંથી સંમતિ સહી થઈ જશે, મંજૂરી મળી જશે, ત્યારે ગુજરાત સરકાર નિર્ણય લેશે અને આગામી ચિત્ર શિક્ષકોની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરશે અને પરીક્ષા આપીને 3000 શિક્ષકોની ભરતી થાય એવું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે અને દરખાસ્ત થશે। શક્ય છે કે નાણાં વિભાગ અને વહીવટી વિભાગમાં જેવી રીતે વ્યાયામ શિક્ષકોની માગણી વધારે હતી પણ 1145ની દરખાસ્ત એમની પણ થઈ છે, એમ 3000માંથી વધઘટ કરવાનો અધિકાર વહીવટી વિભાગ અને નાણાં વિભાગને છે। જે મંજૂરી મળશે એ પછી સરકાર નિર્ણય લેશે અને ભરતી પરીક્ષા આવશે। આપણે આપણું આંદોલન ચાલુ રાખવાનું છે। અત્યારે હજારો ચિત્ર શિક્ષકો ઘેર છે, એ બધા વધારે નહીં તો 1 દિવસ 2 દિવસ પ્રતિક હડતાલમાં જોડાઓ, સહકાર આપો। ઓછામાં ઓછા 60થી 70 શિક્ષકોની રહેવા જમવાની સુવિધા ગોઠવેલી છે એક જ ભવનમાં। આજે પણ 25 શિક્ષકો રોકાશે। આવતીકાલે જે શિક્ષકો ઘેર છે એ આંદોલનમાં આપ રૂબરૂ આવો અને પ્રત્યક્ષ સહકાર આપો એવી અમારા આજે 100 શિક્ષકો ઉપસ્થિત રહેલા એ સૌની માગણી છે। રોજ 25-50 શિક્ષકો વધે અને સરકાર સંમત થઈ છે, વધુ રજૂઆતો ચાલુ જ રાખીશું। તો એકવાર સરકાર દરખાસ્ત બનાવીને મોકલી દે પછી પ્રક્રિયા સરળ થશે। દરખાસ્ત મંજૂર કરીને નાણાં અને વહીવટી વિભાગમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે। એ દરખાસ્ત મોકલાઈ જાય ત્યારે આપણને થોડીક શાંતિ થશે, ખુશી અને આનંદ થશે। ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું છે। આપ સૌ રોજ 50થી 100 સંખ્યામાં વધુ આવો અને આંદોલનને વેગવંતું પ્રબળ બનાવો એવી આપ સૌની પાસેથી આશા અને અપેક્ષા રાખવામાં આવે છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। એટલે કોઈ વ્યક્તિ આગળ એવું પૂછવા માટે નથી આવ્યું આગળ કે તમારો પ્રશ્ન શું છે, અને આ ઓફિસો સામે જ દેખાય છે। નિયામક સાહેબ છે એ એમ કહે છે કે આવા તમારા કોઈ વિષય નહીં, તો અત્યારે અમે બુકો લઈને આવ્યા છીએ અને અત્યારે 2 દિવસથી બાળમેળા સ્કૂલમાં ચાલે છે, તો ચિત્રના આધારે જ ચાલે છે। ચિત્રપોથી, રંગપુરની, કાતરકામ, અને તમે વિચાર કરો કે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, ધારાસભ્યની સીટ જો 1 મહિના માટે ખાલી રહી જતી હોય ને સાહેબ, તો લાખોના ધુમાડા ઉડાડીને તમે તાત્કાલિક ધોરણે ચૂંટણી કરો છો, તો 17 વર્ષથી તમને કેમ યાદ નહીં આવતું કે ચિત્ર શિક્ષકો બાકી છે? અને અમે હવે અન્યાયનો હદ થયો છે, હવે આ અન્યાય અમે સહન કરવા જ નહીં માગતા। આજે અમે ન્યાય લીધા વગર અહીંથી ઉઠવાના નહીં।
સરકાર તરફથી અમારી બાજુ હજુ કોઈ પણ મળવાય નથી આવ્યું કે તમે કેમ બેઠા છો, તમારો શું પ્રશ્ન છે. જ્યારે 2 દિવસ પહેલા ડિબેટ હતી ત્યારે શિક્ષણવિદે પણ કીધું છે કે આ પાયાના વિષયો છે, આ વિષય વગર ચાલવાનું નથી. તો સરકારની આંખો કેમ નથી ખુલતી? હજુ સરકારને કેમ ભાન નથી પડતું? અત્યારે વાતાવરણ જુઓ, આજે બધા જિલ્લાના બેરોજગારો ઘર પરિવાર મૂકીને આવ્યા છે. આજે અમારો અહીંયા 6ઠ્ઠો દિવસ છે અને આવો અન્યાય કોઈ પણ સંજોગોમાં અમે નહીં ચલવી લઈએ. એ સરકારને ધ્યાન રાખવું પડશે. ચિત્ર શિક્ષકની કાયમી ધોરણે ભરતી, બસ અમારી એક જ માંગણી છે. અસ્તુ.